કા વળી પાછું શું થયું? બસ એનું એનું ઈ એટલે તું કેવા હું માંગસ? રાધાબેન એ મને પાણી ભરવાની ચોખ્ખી ના પાડી છે કે મુખીની બાઈ હોય ને તો તારા ઘરની, પણ પાણી તો પેલા રાધાબેન જ ભરશે. લાગે છે આ લોકોના દિવસ હવે પૂરા થઈ ગયા છે બધાય, એટલે બધાય તારી વાહે પડ્યા છે. પેલા એનો છોકરો, એની બાયડી, અને હવે આ રાધા. લાગે છે આ લોકોને હવે મારે જેમ બને એમ વેલા હારે જ કઈ કરવું પડશે. બસ કરો ને મુખી, તમારાથી શું થયું? એકવાર ખીમાએ મને રોકીને ત્યાં જ તમારે ખીમાના ટાટિયા ભાંગી નાખવાની જરૂર હતી, પણ ત્યાં તમે ઢીલું મૂક્યું, નામ તો મૂકી દીધું. એટલે આજે આ રાધાબેને હિંમત કરી છે. હવે કાલ આ ગામનો કોઈ પણ માણાજી બે પગે હાલી નહીં શકતો હોય ને, ઈ આવીને મને ગમે એમ બોલી દે. બસ બસ કરી જાગા. મને એમ હતું કે ગામનો મુખી છો અને આ ગામની પ્રજા છે એટલે એકવાર થોડુંક જતું કરું, પણ મને એમ લાગે છે કે આ લોકો હાટું કઈ જતું કર્યા જેવું નથી. આ લોકોને તો પાઠ ભણાવવો જ પડશે મારે. મુખી, મારા બાપા એમ કહેતા કે આપણું છોરું હોય ને તો એને હોનાનું ખવડાવાય, પારણે ઝુલાવાય, ઈ માંગે ને ઈ બધું દેવાય, પણ એને મોઢે નો ચડાવાય. જો આપણું છોરું આપણા મોઢે ચડે ને તો આપણી આબરૂ નો રહેવા દે. સાચી વાત છે તારી. આ પાળેલા કૂતરાને છે ને આકળે બાંધી રખાય, ઈ મને હવે સમજાઈ ગયું, કારણ કે ગમે ત્યારે કરડી જાય. હવે આ ખીમાના ખેલ મારે જલ્દી પૂરા કરવા પડશે, નકર જો ઈ વધારે રમતું કરવા મળશે અને વધારે આગળ વધશે ને તો આ મુખીને હેઠા જોઈએ જેવું થાય, અને ઈ હું ક્યારે સાખી નહીં લઉં. એમ હેઠા જોવા જેવું તો થઈ ગયું છે. પેલા ખીમો અને હવે રાધાબેન. કોને ખબર રાધાબેન જઈને કેટલાય માણાને કહે ને કે મેં તો મુખીની બાઈને પાસી કાઢી છે. અરે ઈ કે પેલા એને હું ભમા ભંડારી દે. મારી આબરૂ જાય ને ઈ મને આજે નો હાલે ને કાલે નો હાલે, કારણ કે આ મુખીનો આજુબાજુના 50 ગામમાં વટ છે, અને જો મારો વટ તૂટે ને તો મારે મોતને વાલું કરવું પડે. રાધાને તો હું છે ને કોઈને કહે નહીં, પેલા જ ભમા ભંડારી દે. વાતું કરે કાંઈ ન થાય. માણાને કાંઈ કરવું હોય ને તો પગલું ભરવું પડે. ખીમો જીવતો છે એ વાતનું દુઃખ તો મને હતું જ, પણ હવે આ રાધાબેનને જેટલી વાર જોઈશ ને એટલી વાર મને ઝેર વરસે કે જી માણાએ મારું અપમાન કર્યું ને એ મારી સામે ઊભું છે. હા, તે કીધું એમ કે કાંઈ કરવું હોય ને તો પગલા ભરવા પડે. હવે હું એવા પગલા ભરીશ કે આ રાધાના અને ખીમાના રામ રમી જાહે. જોર તો ઘણું દેખાડો છો. આ લોહીના ઉકાળા મને હામાં દેખાય આવે છે, પણ જેટલું લોહી ઉકાળો છો ને એ પ્રમાણે આ વખતે પરિણામ લઈને આવજો. મને આ ગામમાં રાધા અને આ ખીમો બે હવે ઝેર જેવા લાગે છે, જોવા ગમતા નથી મને. તું ફિકર કરીમાં. હવે આ રાધા અને આ ખીમો છે ને અને આ પંથકમાં નહીં દેખાય, અને જો ફરી દેખાશે ને તો એને ક્યાં હંતાડી દે ને એ ગામ વાળાને તો હું ખુદ ભગવાનને ખબર નહીં હોય, કારણ કે આ મુખી જ્યારે માજા મૂકે છે ને ત્યારે તાંડવ રચાય છે, તાંડવ. હવે મારે આનો ખેલ જલ્દી પૂરો કરવો પડશે. આ લોકોએ ન કરવાની કરી છે. આ મુખીની બાયડીને 1 વાર નહીં, 2 વાર નહીં અને 3 વાર પાણી ભરવા ના પાડી છે. હવે આ બધાને મારે પાઠ ભણાવવો જ પડશે, અને હું ભણાવીને જ રહે. ટાઢા પાણીએ ખહ જાય. મારી હામાં પડ્યા તા ને હવે ખબર પડશે કે મુખીની બાયડી કોને કહેવાય. મુખી ઉભા રહ્યો. મેડમ, અંદર આવી શકું?
યસ કમિંગ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો. તમારો પરિચય આપશો? તમારી ઓળખાણ ના પડી. અરે મેડમ સાહેબા, હું આ બાજુના ગામમાં જ રહું છું. તમારું નામ? મારું નામ ભૂપતભાઈ છે. પણ અહીંયા શા માટે આવવાનું થયું તમારે? અહીંયા એક જરૂરી કામ હતું, એટલે મને એમ થયું કે કલેક્ટર સાહેબ પાસે જાઓ તો જ આ વાતનો નિવેડો આવશે. હા બોલો. અમે એ જનતાની મદદ માટે તો બેઠ્યા છીએ. અમારાથી થશે એ મદદ અમે તમને કરી આપશું. શું હતું કહો? હવે વાત જાણે એમ છે કે હું બાજુના જ ગામમાં રહું છું અને મારો દીકરો કાળુ એ જ ગામનો મુખી છે. અને કાળુને એ ખુરશી મળી છે ને, મુખી પદ જે મળ્યું છે ને, એનો એ દુરુપયોગ કરે છે. ગામના લોકોને બહુ હેરાન કરે છે. શું વાત કરો છો કાકા? તમારો દીકરો છે એ આખા ગામને હેરાન કરે છે ને તમે કંઈ બોલી નથી શકતા એને? અરે મેડમ, મેં તો મારા દીકરાને ઘણો સમજાવ્યો પણ એ નથી સમજતો. એટલે તો મારે અહીંયા તમારી ઓફિસ સુધી આવવું પડ્યું કે તમારી પાસે આ પાવર છે, કલેક્ટર છો તમે, તો તમે આવીને બે વેણ એને સમજાવો તો સમજે. બાકી મારાથી એ સમજે એવું નથી. હા, તમારો દીકરો છે, તમે વાત કરો છો, કાળું નામ કીધું ને તમે. એ ગામમાં બધાને હેરાન તો કરે છે, પણ કઈ બાબતમાં હેરાન કરે છે ગામમાં બધાને? હવે વાત એવી છે કે અમારા ગામમાં એક તળાવ છે. આખા ગામના માણસો ત્યાંથી પાણી ભરે છે. તો એ પાણી ભરવા નથી દેતા. એ અને એની હોવ ગમે એ આવે એટલે કે બસ પહેલો હક અમારો છે, પહેલો હક અમારો છે. એટલે ગામનાને છે ને પાણી વગરના પાછા કાઢે છે. એટલે શું, મુખી પદ મળ્યું તો આ રીતે દુરુપયોગ કરવાનો હોય? તમને પણ આ સીટ મળી જ છે ને, તમે જનતાના સેવક છો અને એને એ મુખી પદ મળ્યું છે તો એનો એ દુરુપયોગ કરે છે. હા, તો એમની ખોટી વાત છે. આ વસ્તુ એમને કરવી જ ના જોઈએ. શું મુખી પદ મળ્યું છે તે એમને જનતાને હેરાન કરવાના છે ગામના બધાને? અને આ પાણી ના ભરવા દે તો તળાવ શું એને પોતાનું બનાવેલું છે? હવે એમાં એવું છે, એની ઘરવાળી છે ને એને તો મારા દીકરા કરતાં ડબલ પાવર છે. ગમે એ બૈરાઓ પાણી ભરવા આવે ને તો એમ જ કે સીધું આ મારા બાપનું તળાવ છે, તમારું નથી. મારો ધણી છે ગામનો મુખી, એટલે પહેલો હક મારો જ લાગશે. આવી રીતે વાતો કરીને લોકોને બહુ ડરાવે છે. હા, તો એમનું ખોટું જ કહેવાય છે કાકા. એમને શું આ હોદ્દો મળ્યો, આ પદ મળ્યો, તેમને ગેરઉપયોગ કરવાનો છે આ પદનો ને હોદ્દાનો? એમને તો જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે, તો સેવા કરવાની હોય જનતાની. હા, એટલે જ હું કહું છું મેડમ કે તમે આવી અને તમારા પાવરથી થોડું સમજાવો તો ગામમાં બધાને શાંતિ થાય. કાકા, એમનું તદ્દન ખોટું છે. આ ભારત દેશનું સંવિધાન છે કે કોઈ પણ અધિકારીને કોઈ પણ પદ મળે તો એનો દુરુપયોગ ના કરી શકે, કે ના એમની મનમાની કરી શકે. આ મોકો તો એમને જનતાની સેવા કરવાનો મળ્યો છે અને એનો આ ગેરઉપયોગ ઉપાડે એ ક્યારેય નહીં ચાલે. મેડમ, મને તમારી પાસે આવી જ આશા હતી ને, એટલે જ હું તમારી પાસે આવ્યો છું. કારણ કે મારો દીકરો છે ને મારા કયામાં નથી. હું તો સમજાવીને થાક્યો. છેલ્લે બસ આ જ રસ્તો હતો. એટલા માટે જ હું તમારી ઓફિસ સુધી આવ્યો છું. અને અમારા બાપ દાદાએ અને વડવાઓએ જે કાંઈ ઇજ્જત આબરૂ મેળવી છે ને એની ઉપર આ પાણી ફેરવવા ઊભો થયો છું. કાકા, તમે જરાય ચિંતા ના કરો. અમે જનતાની સેવા કરવા માટે બેઠ્યા છીએ, ઉપયોગ કરવા માટે નહીં. એટલે આ બાબતમાં કડક પગલાં તો જરૂર લેવાશે. જો મેડમ, તમે કાંઈ પણ નિર્ણય લો જલ્દીથી લેજો. કારણ કે મારા દીકરાએ છે ને ગામના લોકોને રંજાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એટલે કોઈ જો માથાભારે માણસ મળી જશે અને બાંધણ થશે ને તો પણ ખોટું થશે. એટલે જેમ બને એમ વહેલી તકે તમે કંઈક પગલાં લો. કાકા, તમે જરાય ચિંતા ના કરો. આમનું નિવારણ છે ને અમે જેમ બને એમ વહેલા તકે લઈ આવશું. કાકા, મને તો ગર્વ એ વાતનો છે કે તમે તમારા દીકરાની જ ફરિયાદ લઈને આવ્યા. તમે પ્રજાનો હિત ઈચ્છો છો, આ સારી વસ્તુ છે. કાકા, હવે તમે ચિંતા મુક્ત થઈ જાઓ. જેમ બને એમ તમારા દીકરા વિરુદ્ધ અમે કડક પગલાં લેશું. સારું મેડમ, આજે તમને મળીને મને બહુ ખુશી થઈ છે. જો ભારતમાં બધા જ અધિકારીઓ તમારી જેવા થઈ જાય ને જનતાની સેવા કરવા માટે, તો કોઈની તેવડ નથી કે ભારતની પ્રગતિને અટકાવી શકે. અરે કાકા, કેવી વાત કરો છો? આ ખુરશી અમને એમના માટે તો મળી છે અને અમે જનતાની સેવા કરવા માટે તો અહીંયા બેઠ્યા છે. અને હવે ભારતની પ્રગતિને આગળ વધતા કોઈ રોકી નહીં શકે. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હા, કાળુની ફરિયાદ દિવસે ને દિવસે વધતી જાય છે. એ દિવસે રાધીબેન આવ્યા તો પણ મેં ધ્યાનમાં ના લીધું. મને એવું હતું કે ગામના મુખી પણ હશે એટલે જોઈ નહીં શકતા હોય, પણ આજે એમના પિતા પોતે જ આવ્યા છે એટલે તો હવે આમાં કડક પગલાં લેવા જ પડશે. આ કાળુને સીધો કરવો જ પડશે. જો હા તો કેટલાય વખતથી વાડિયા નહોતા આવ્યા ને તો મેં કીધું આજ ગાડી લઈને 2 માણા વાડિયા આંટો મારીએ. આ હંધી છે ને સામે દેખાય ની બધી આપણી વાડી. જો આ કેવો લીલોછમ પાક ઊભો થઈ ગયો. આ વખતે વાડી આવું કરતો હતો. આ બધા પંચાયતના કામ જ એટલા હોય ને તો વાડી આવવાનો કઈ મેળ જ નહોતો પડતો. મેં કીધું આજ આંટો મારી આવી. તને કહું છું સાંભળતી ને, આ તું ક્યાં વિચારમાં ખોવાઈ ગઈ? હું આ તને વાડીની વાત કરું છું. આટલી જાજી જમીન હોવાનો કઈ મતલબ નહીં. આ એક નાક કપાઈ જાય ને પછી આ જમીન જાયદાદ મિલકત કઈ ફાયદો નથી આ વસ્તુ. લે પણ આવી વાત કાં કરસ પણ તું? હે હું અહીંયા તને હરખેથી વાડી બતાવવા લાવ્યો તું આ હું માંડીને બેઠી તું? જો હું અત્યારે વાત કરવાની જરા ઈચ્છા નથી રાખતી, પણ તમે પૂછો છો ને એટલે કેવું પડશે. હા પણ માંડીને વાત કરી તો ખબર પડે કે તને થયું છે હું. મુખી, આ તમે મુખી તો બની ગયા, પણ મુખી પણ આના અમુક ગુણ તમારામાં નથી. કાં તો આવી વાત કાં કરસ? હે આ ગામમાં હું બાકી રાખ્યું છે? કઈ કસાશ રાખી છે મેં તે તું આવું બોલે? અને એ પણ પાછી મારી ઘરવાળી થઈને? ગામમાં તો કાંઈ કચાક્ષ નથી મૂકી, પણ આ ઘરની બાઈનું ધ્યાન નથી રાખતા, એમાં થોડીક કચાક્ષ રહી જાય છે. અરે પણ તું આમ ગોળ ગોળ વાત કરશો ને તો મારા આ મગજમાં બેહતી નથી. કેમ? ખુલીને વાત કરી તો ખબર પડે. કા તમને નથી ખબર કે હું વાત કરું છું, કોની વાત કરું છું અને કઈ વાત કરું છું? એટલે તું આ રાધાની વાત કરતી હોય એવું મને લાગે. અરે વાહ, તમને તો બરાબર યાદ છે ને. મને તો એમ કે તમને ભૂલાઈ ગયું હશે, અને ભૂલાઈ ગયું હોય ને તો જ માણસ આમ શાંત થઈને બેહી શકે. એ તો મને કોઈ દી ન ભૂલાય. રાધા મને કોઈ દી ન ભૂલાય, કારણ કે જ્યારે હોય ત્યારે મારા માર્ગમાં વચ્ચે ઈ જ આવે છે, અને આ વખતે તે ઈ જ મારા માર્ગમાં આવી. આ આખા ગામમાં મારી સામે કોઈ બોલતું નથી કે નથી કોઈ ઊંચા અવાજે વાત કરતું. આ એક ઓલી રાધડી છે ને, ઈ જ્યારે હોય ત્યારે મારા હંધાય કામમાં ખાડો પગ કરે છે. આ વખતે તો છે ને એને તારું અપમાન કર્યું છે. એને એક જ નહીં, એની વહુ, એનો દીકરો અને રાધા, આખા ઘરે. એક વાત યાદ રાખજો, જ્યાં સુધી આ વાતનો બદલો નહીં લ્યો ને ત્યાં સુધી મારા જીવને હક નહીં થાય, અને બદલો ન લેવાય એમ હોય તો કહી દો, એટલે હું કાંઈક કરું. આ તું હું બોલસ? હે તને મારી મર્દાનગી ઉપર શક છે કાંઈ? અરે હા, રાધાને અને એના આખા પરિવારને તો એવો પાઠ ભણાવી ને કે ઈ છે ને આ જન્મ સુધી નહીં ભૂલે. પણ કેદી આ કેટલા દી થઈ ગયા છે, તમે આજ કાંઈક કરશો, કાલ કાંઈક કરશો, આમ કરતા કરતા આ દી ના દી વયા ગયા છે, પછી મહિના વયા જાય ને પછી વરસ નહીં જાય. હવે તો છે ને આ વખત આવી ગયો છે બાયું ચડાવવાનો. હા, એના છોકરા ને એના છોકરાની વહુ ને અને આ રાધડીને છે ને પાઠ ભણાવવાનો વખત આવી ગયો છે. હવે હું એને એવો પાઠ ભણાવીશ, એવો પાઠ ભણાવીશ ને કે મને કોઈ દી નહીં ભૂલે, કોઈ દી નહીં ભૂલે મને. ઠીક છે, તો પછી દેખાડો તમારું પાણી. મારે જોવું છે કે તમારા ઘરની આબરૂ ઉપર કોઈ હાથ નાખે તો તમે શું કરી શકો, અને આ પાણી ચડાવું છું જે સમજો ઈ. પણ જો બદલો નહીં લઈ શકો ને તો આખી જિંદગી મારા વડાના શબ્દ સાંભળવાના રહે. હા, આ મુખીની બાયડી ને એને હેરાન કરી છે, તો મુખી હવે નમતું ન મૂકે. હવે તો છે ને કા આ પાર ને કા પેલે પાર હાજર આનો ફેસલો કરવો પડશે મારે. જો હવે વધારે વખત જાહે ને તો રાધાને એમ થાહે કે હું માય કાંગલો છું, પણ આ મુખી માય કાંગલો નથી. આ મુખી
આખા ગામને ધ્રુજાવે ને એવી તાકાત ધરાવે છે. એટલે આ છે ને એનું પાણી ઉતારી દે. આજ જ ઉતારી દે એનું પાણી હું. હવે છે ને આજ ફેસલો કરી જ નાખું. આજ કા હું નહીં અને કા ઈ નહીં. યાદ રાખજે, એમને પાછો નહીં આવું. હવે ખબર પડશે રાધાને એના દીકરા અને એની વહુ કે મુખીરી બાયડી હું કરી શકે. એલા એ ખીમલા, તારું આજકાલ બહુ વધતું જાય છે. હવે છે ને તારા ટાટિયા ભાંગવા જ પડશે મારે. એમ હવે હું થયું? તને ખબર ન તે હું કર્યું છે? હે હા, તે જે કારનામા કર્યા છે ને એના લીધે આખા ગામમાં મારી થૂથું થાય છે. તો થાય તો આપણે જેવું કરો એવું ભરવું પડે. અને મેં પહેલા કીધું જ તમને કે રહેવા દેજો, મારી હરફેટે ન ચડતા. આ એકવાર તો તમે મને મતલબમાં હાથ ઉપાડીને જતા રહ્યા હતા, તો હવે તમને કહી દઉં છું, હા બીજી વાર તમને હું જવા નહીં દઉં. લાગે છે કે આ એકવાર ખાધો એમાં ભૂલી ગયો લાગે તું. હે ના ના, ભૂલી નથી ગયો, રીધો થઈ ગયો. હા, આ તમે હું પેલા બધાના ઠોકા ખાઈ ખાઈને આ મુખી બની ગયા, એટલે હવે તમે તો રીધા ગુનેગાર કહેવાવ. અને મને હજી બધી આદત નથી, હા તો હજી શીખતો કહેવાવ. હા, તો આદત પાડી દે તું હવે, કારણ કે હવે તારે આ બધી જરૂર નહીં પડે. આદત તમે પાડજો. આ જલ્દી છે ને તમારી સત્તા હંધુય વહી જાય, કારણ કે હવે તમારું કઈ આ ગામમાં હાલવાનું નથી. કારણ કે પાણી ને હંધુય તમે કયો એમ ન થાય ને. હા, હા, ઉકેણીને કહી દેજો બીજી વાર ભટકાય નહીં. ઈ તો બીજી વાર નહીં પણ 5 વાર ભટકાય. અને તું કહેતો તો હા સત્તા હકેલ લેજો, પદ વયું જાય. હે અરે મારું પદ છે ને કોઈની છીનવાની તાકાત ના હોય, સમજાણું? અને એક બીજી વાત, હા હવે છે ને તારા દિવસો ભરાઈ ગયા છે. અને હવે આ બધા તમે જે આખું ઘર મારા માર્ગમાં આડાવડા આવો છો ને એ હવે નહીં આવો, કારણ કે તમારા હંધાઈનો છે ને આજ છેલ્લો દાડો છે. હે હા, તું હા તારી બાયડી અને તારી ઓલી માં. એ મુખી, આ ઘર ઉપર નહીં જાતો હો, તને કહી દઉં છું. આકરું લાગ્યું ને? આકરું લાગ્યું ને? તો તારી માં જ્યારે હોય ત્યારે મારા વહીવટની વસાળે આવે છે તો એની જાતને સમજે છે હું? હે હું સમજે છે ઈ? એ આવશે, મારી માં છે ગમે ઈ કરશે. હા. પણ જો મારા ઘર આમું જોઈને તે ભૂલમાંય તે આમ થૂકવાની કોશિશ કરી છે ને તો સમજી લેજે તને જીવતો નહીં મેલું. હા, જીવતો તો હું તને આજ નહીં મેલું, કારણ કે આજ હું નક્કી કરીને આવ્યો છું. આજ તો છે ને તારું ઢીમ ઢાળી જ દેવાનું છે. એટલે હવે છે ને તું લડવા માટે તૈયાર જ થઈ જા. આ તો થઈ જાય તૈયાર. મારી તો મુખલા દીકરાને નહીં તો દીકરા વગરની થઈ જાય. સંભાળીને તું રે નહીં તો તું ખોવાઈ જાય. બસ હવે જોયું ને મેડમ, જોયું ને? આ અમારા ગામનો મુખી છે, એક નંબરનો લુખો. હે તળાવને એના બાપનો માલ સમજે છે, કોઈને પાણી નથી ભરવા દેતો અને પોતાનો મુખીપણાનું ખોટું અભિમાન બતાવે છે. બસ રાધાબેન, તું મુખી છે તો તને એમ કે તું આ ગામમાં ગમે દાદાગીરી કરીશ તો હાલશે એમ તારી. જુઓ મેડમ, હું દાદાગીરી નથી કરતો, પણ જ્યારે હોય ત્યારે આ મારા માર્ગમાં વચ્ચે આવે છે. અને આજ હા જાનો યા કપાતર દીકરો મારા વચ્ચે આવ્યો છે. અરે કપાતર તો તું છો, આખા ગામની બેન દીકરીઓને હેરાન કરવી, કોઈને પાણી ન ભરવા દેવું. અરે મુખી છો ને તો તારા ઘરનો, અમે નથી પીતા તારાથી. તારાથી થાય નહીં કરી લેજે. અરે મારી ઘરવાળીએ જરાક ના હું પાડી, એમાં તમે બધા આટલું બધું કામ ગામમાં ફજેતો કર્યો છે. અરે મેડમ, તમને ખબર છે વાત શું છે? મારા દીકરાની ઓ પાણી ભરવા ગઈ અને ઈ તળાવમાંથી. હવે તળાવ તો ગામનું હૈયારું કહેવાય ને, તો આની વહુએ એને પાણીનું બેડું ન ભરવા દીધું. પછી હું કામ ભરવા દઉં? એટલે તારી વહુને કીધું ઈ તને વહમું લાગ્યું ને, નહીં ભરવા દઉં. જા. હા તો હું જોઈ લઉં છું કે કેમ ના પાડો છો તમે બધાય. બસ હવે તારે દાદાગીરી છે ને તું અહીંથી બંધ જ કરી દેજે. ગામના ઘણા ખરા લોકોની ફરિયાદ આવી છે. તને એમ કે તું મુખી છે તો તારી બધી દાદાગીરી આ ગામમાં ચાલશે એમ?
તું અને તારી પત્ની કોઈને પણ તળાવમાંથી પાણી નથી ભરવા આપતા, અને હા, કોઈ બીજાના ખેતરમાં કામ પણ નથી કરવા જવા દેતા. શું માંડ્યું છે આ બધું? જો જરૂર પડશે ને તો હવે તને મુખીપણામાંથી પણ રદ કરી આપીશ. જોયું ને? આ તું અવળું કરવા જઈશ ને તો બધું એવડું પડશે. બરાબર છે, આને મુખીમાં રખાય જ નહીં. મેડમ રદ કરી નાખો ને, આ મુખીના પદને લાયક નથી. જો મેડમ, આ અંધાય ખોટું બોલે છે. હું કાંઈ એવો માણસ નથી. મેં કોઈને પાણી ભરવા ના નથી પાડી. આ તો જરાક મારી ઘરવાળીને આની જો. એટલી બહુ છે. ઈ નો સ્વીકારે ને તો કાઈ નહીં. ગામમાંથી હું તમને 50 થી 30 માણા લાવી દઉં કે આ તળાવમાંથી પાણી નથી ભરતો. સાચું બોલી જા. પણ જોયા જેલી થાય. મેં અત્યારે મારી આંખે જોઈ જ લીધું છે બધું, એટલે ગામમાં કોઈને પૂછવાની જરૂર નથી હવે. એટલે તમારી દાદાગીરી છે ને આ બધી બંધ કરી આપજો તો વધારે સારું. અને તમને આ માટે મુખી નથી બનાવ્યા કે તમે ગામમાં બધા ઉપર ત્રાસ આપો. જો મેડમ, મારી ભૂલ થઈ ગઈ. હું જાણી જોઈને આવું નહોતો કરતો. આ તો મારી ઘરવાળીએ એકવાર ના પાડીને એમાંથી વાત વધી ગઈ. પણ હવે હું ફરી વાર આવું નહીં કરું. તમે મારું મુખી પણ રદ નહીં કરતા. ના, હવે મુખી પણ તો તમારું રદ થઈ જ જશે. આમાં તો હાલશે જ નહીં કોઈનું પણ હવે. અરે જો મેડમ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મને મુખીમાંથી ન કાઢો. અને હવે હું કોઈ દી આવી ભૂલ નહીં કરું. આ છેલ્લી વાર મને માફ કરી દો. માફી અને આને અરે ગામના ફરતા લોકોને હેરાન કર્યા છે મેડમ. તમને આ વાતની કઈ ખબર નથી. હજી તમે અંધારામાં છો. અરે કેટલાય ખૂન કરેલા છે, આ તો બારું નથી આવતું. આની વાડી ખોદીને જોવું જોઈએ કેટલાની લાશો દાટી છે. હા, શું સાંભળું છું હું? ના ના મેડમ, આ તો ખાલી તમને ભરમાવે છે. કેમ તમે જોયું નહીં? આ અત્યારે મને મારવા જ આવ્યો તો. આ કદાચ હું મરી ગયો હોત ને તો મારા બાને ખબર ન પડવા દે આને માર્યો છે એમ કહીને દાટી આવે. ગામમાં કેટલા લોકો માટે આવો ત્રાસ ગુજારો છો તમે હજી? હું કોઈ માટે ત્રાસ નથી ગુજારતો. મેડમ, મેં કીધું ને કે મારી ભૂલ થઈ ગઈ. હવે હું બીજી વાર આવું નહીં કરું. પણ તમે છે ને આ મારું પદ રદ ન કરો. એક હોય હેરાન નહીં કરવું એમ કાંઈ નથી બોલતો નપાવત. આ પડદા છે ને ઈ તને પૂજે છે અને પૂજતી હતી, પણ તારા કારનામાના હિસાબે હમ ધોઈ લોટપોટ થઈ ગયું છે. ભૂલ તમારી એક હોત, બે હોત, ત્રણ હોત તો હજી રાવા દે. પણ આ ગામના કેટલા લોકો તમારી ફરિયાદ લઈને આવે છે એનું તમને ભાન છે હજી? આ મુખી બન્યો ને ત્યાર પછીનો છે ને ગામનો સોપડો જોજો. આ જેટલા મરણ થયા છે ને ઈ હંધા આની લીધે જ થયા છે. એક જ લઈને છોડતા. હા, હવે મુખી તો શું, બીજી વખત આ ગામમાં ચૂંટણી ઉપર લડવાની ઊભા પણ લાયક નહીં રાખું તને. તું અને તારી ઘરવાળી આજે જ ઓફિસ આવી જાજો મારી પાસે. તને હું આજે જ મુખીપણામાંથી રદ કરું છું. આજ તો શું, અત્યારે જ તને રદ કરું છું. ચાલ ઓફિસે અને સહી કરી જા આવીને. ના ના મેડમ, એવું ખરું માં? કીધું ને, ચાલ ઓફિસે અને સહી કરી જા. હું આવી પછી તમે જાઓ. હાલ. અરે મેડમ, પણ મેડમ મારી વાત તો સાંભળો. મારો કાંઈ વાક નથી. મૂકી તો કામમાંથી ગયો. હા બા, આ જ લાયક હતો ઈ. હાડી પેટનો આ મેડમની હડફેટે ચડ્યો અને એવું સાંભળ્યું છે મેડમ નવા નવા આવ્યા છે અને અહીંયા બદલી થઈ છે ને. આ મેડમ કોઈને મૂકે એમ નથી. લાગમાં આવ્યો નથી ને ગયો નથી. તો મૂકીને જેલની હવા ખવડાવશે. પાક્કો આઈ લવ